તો તમારે પણ વન ભોજન કરવું હોય તો વહી આવો. આની તો કંઈક મોજો જ અલગ છે. તો ફરતી કોઈ નકરા ડુંગરા હવે આમથી હાઈલો આવે છે. છત્રી થોડીક બંધ રાખવી પડે નકર કાગડો થઈ જાય છે. 1-2 વાર થઈ ગઈ કાગડો. ભાઈ કેમેરો કાઢવાની વેત ન રહે એટલો પડતો સાંકડી અહીંયા. હા મોજ. હા જો ભાઈ આ છે કંટોલાનો વેલો. આવા આવે આખો દેવ ઉપર જ સારવાના છે. હાવ આમ છે ભાઈ આમ પડીએ એવું હળવું ચડવું જોઈએ ઉપર. જામ્યું કે ભાઈ ખાવાનું ભાઈ અહીંયા જામી ગયું છે. આ બધા અહીંયા બેસી ગયા તો અને અહીંયા મેકી દીધી છે ચા. અને ભાઈ અહીંયા ઊભું નથી રહેવાતું એટલો પવન આવે. ફૂલ એસી હોતે ને ટૂંકી પડે. વિડીયો શરૂ કર્યા પહેલાં મહાદેવ હર. અને ભાઈ આજનો વિડીયો ભાઈ તમને બહુ મજા આવશે. આખો ફૂલ વોચ કરજો. તો આજે જવાનું છે ભરવાડ ભાઈઓ હારે. આખો દી ભાઈ કેવી મોજ કરે એ બધી આપણે પણ ફીલ કરવાની છે એ મોજ. તો ભાઈ આખો વિડીયો ફૂલ વોચ કરજો. અને અમારું ગામ અહીંથી થાય છે લગભગ 1 કિલોમીટર આખું. અને ફરતી કોઈ ડુંગરા જ છે તો હજી તો આમ આખું જવાનું છે જ્યાં લગ્ન જવાય ત્યાં લગ્ન. તો ભાઈ વિડીયોમાં રહેજો. આખો દી કેવી મોજ કરે એવી આપણે મોજ કરવાની છે. અને અહીંયા લગ્ન મને મારો ભાઈ મેકી ગયો. અહીંથી અમારું ગામ થાય છે લગભગ 1 કિલોમીટર જેટલું આખું થતું છે. અને મેં મારી હારે હું લીધું તમને બતાવું. જો ભાઈ મારી હારે છે આ એક છત્રી છે પહેલાં તો. અને જો ભાઈ એટલું વસ્તુ મેં હારે લીધું છે. આમાં છે ગબલા ને એવું. અને એક પાણીની બોટલ છે. અને આ છે ટિફિન. ભાઈ આપણે જમવાનું પણ ન્યાસ છે જંગલમાં વન ભોજન કરવાનું છે. તો વિડીયો કરજો ફૂલ વોચ. અને બીજું તમને બતાવું આમાં છે કેમેરાનો સામાન. અને કોથળી છે પલ્લી ન જાય. આવી મોજ તમે લીધી હોય કે ખબર નહીં પણ આજ લેહો. તો ભાઈ ફાઇનલી પૂગી ગયો સૌ માલધારી ભાઈ પાસે જવો. અને આ બધા છે એના બકરા કેટલા હશે ભાઈ 100 જેટલા છે. 100 ઉપર છે. અને અહીંયા બને છે ચા. જવો મુહૂર્તમાં જ ચા બનાવે જમાવટ છે. હું અહીંયા તો અને તમારે પણ ચા પીવી હોય તો વહી આવો. કેવી ચા પીની એવું છે? જામી ગઈ ને તો વાંધો નહીં ભાઈ. ફાઇનલી ચા બની ગઈ છે તો. અને હવે પી લઈ ચા. કેવી ચા જામી કે? હા હા ભાઈ જવો ભાઈ ચા આવી ગઈ છે ફાઇનલી. અને ભાઈ અહીંની ચા તો ભાઈ જંગલની ચા તો ભાઈ કંઈક અલગ જ હોય. જવો જવો ભાઈ બકરા જલસા કરે છે. એને તો ભાઈ આવી બહુ મજા આવતી છે ખાવાની. અને આપણે જવાનું છે તો સામે તમને એક ડુંગરો દેખાતો હોય છે અણિયાળો કે એને ત્યાં જવાનું છે. અહીંથી નથી તો બહુ આઘો છે એ. હા મોજ. હા જય હો. જંગલ જેવું જંગલ જ કહેવાય આમ તો. અને આગળ છે વાડિયું. આ બાજુ છે નકરા ડુંગરા ને એવું. આમ તો નકરું લગભગ 5-6 કિલોમીટર નકરા ડુંગરા જશે પડીએ એવું છે બધું. અને ભાઈ વરસાદ આવતો હોય છે ભાઈ ત્યાં તો અહીંયા ભાઈ અલગ જ નજારો થતો હોય છે. આપણે જવાનું છે ઓલા ડુંગરે. અમે તમને દેખાતો જ છે. અને જવો ભાઈ ફાઇનલી નીચે આવી ગયા છે. અને આપણે જવાનું છે આમ. જવો ભાઈ સામે પણ છે આ માલધારીના બકરા. આવડાના ભાઈ જ છે સામે સારે જવો. એ કંઈક આમ જાય. અને અમારે જવાનું છે આમ. હાલી નથી શકતું. આ એક લોલું છે જવો બસારું હાલી નથી શકતું. એ વાહે રહી ગયા જવો. 3-4 કિલોમીટર આગળ આવી ગયા. અને અહીંયા એક તળાવ છે જવો. બધા પાણી પી લીધું. અહીંયા અડધા કંઈક પીવે છે. અને આમાં ના હે હોતે ભાઈ અખંડ મોજ. અને એક ગા પણ છે જવો હારે. ગાયો તો આવડા પાસે 3-4 છે. પણ આ લાવે એક ધણમાં સારવા હારે. અને આ ગાયનું નામ છે ગોપી. ગોપી છે ને ભાઈ. ફાઇનલી અહીંયા હોલ્ટ કર્યો છે. જવો બકરા અહીંયા બેસી ગયા. આ બે ઓલા લૂલા છે એ જ છે. અને વાગી ગયા છે 12. દેખાતું હોય છે 12:10 થઈ છે ભાઈ. આગળ બહુ વરસાદ આવ્યો હતો. ઝાપટા આવે છે કારક કારક ભાઈ. ઝાપટા આવી જાય છે. તો અહીંયા છત્રી ખોલીને બેસી જાઓ. જો ભાઈ આ છે કંટોલીનો વેલો. કંટોલા આવે આમાં આવા જવું. અને આનું શાક ભાઈ કોણે કોણે ખાધું એ નીચે કોમેન્ટમાં લખી નાખજો એટલે મને ખબર પડે. ખાધું છે ઘણા ખરા તો ખાધું જ છે પણ તોય લખી નાખજો કોણે કોણે ખાધું. ભાઈ બહુ મજા આવે. જે ખાધું છે એને ખબર છે. કોરોના જેવા આવે તો
જો ભાઈ અહીંથી ને હવે બહાર ગામની વાડીઓ ચાલુ થઈ જાય. અહીંયા લગન જ છે અમારું ગામ અને આ છે અમારા ગામની ધાર. અણિયારો કહેવાય, અણિયારો. અણિયારા નામની ધાર. અને જો ઉપર જવાનું છે હવે. હવે લગભગ આખો દેવ ઉપર જ સારવાના છે અને બકરા સરે છે ભાઈ, ધરાતા જ નથી. એક ધારા નકરા સરે જ છે. આખો દીને ખાવાનું જ કામ કરવાનું. હવે તો ભાઈ વિડીયો નહીં બનાવવાનો હોય ને તોય ભાઈ આવામાં રખડવા ભાઈ આવી જવો. અને હાવ આમ છે ભાઈ, આમ પડીએ એવું હળવું હળવું ચડવું તો ઉપર. અહીંથી નીચો લાગે પણ છે ઊંચો, બહુ ઊંચો છે. જો ભાઈ આ ઝાડવું શેનું છે મને નથી ખબર, પણ અંદાજ મારું છું કંઈક આવા ફૂલ આવે આમાં. કેસુડો લગભગ કલર બને, ખબર તો નથી પણ અંદાજ મારું કેસુડો જેનો કલર બને. કલર આપણે ન રમીએ છે લગભગ, પણ જે હોય ભાઈ. હવે જાઉં છું ફાઇનલી ઉપર અને હાવ આમ રસ્તો છે. આમ પીડા હોય તો ઓલા પીઠિયા જઈને ઊભું. અને ભાઈ પવન બહુ છે. આગળ અમે સામે હતા, ઓલી ઝૂંપડી દેખાય ત્યાં. ને હવે જવાનું છે ઉપર. તો ભાઈ ફાઇનલી 1:30 વાગી ગયો છે, તો દેખાતું જ છે. અને હવે ફાઇનલી ખાઈ લઈ. ભાઈએ તો ચાલુ હોતે કરી દીધું. જામ્યું કે અને ભાઈ મારા ટિફિનમાં શું છે મને નથી ખબર, ખોલું પછી ખબર પડે. અને આ હારે ખાવા બબલા લેવો છો. મહેમાન આવ્યા છે તો ઢોળાઈ નાખ્યું. શું ઢોળ નાખ્યું? આમાં કંઈક ઢોળાઈ ગયું, તેલ છે ને કરું. તેલ વધી જાય અમારે. અને ભાઈ ઓળો છે, ઓળો. ઓળો અને રોટલી, આમાંય રોટલી છે. અને આ છે સાય. ને આ ભાઈ આવ્યા છે મળવા. કયું ગામ? બારમણ. એવું છે. તમારું નામ? વિનુભાઈ આવ્યા છે. હાલો જમવા બેહી જાવ, મજા આવશે. એવું છે. તો ભાઈ હવે જમીન મળી. તો તમારે પણ વન ભોજન કરવું હોય તો વહી આવો. તો આની તો કંઈક મોજો જ અલગ છે. કાંઈ હોટ લીધું? હું તમે આવો કંઈ ખાધું નહીં તમે? આવી જાવ ભાઈ ખાવા. ભાઈ બહુ મજા આવી ગઈ. હવે તો વિડીયો ન ઉતારવાનો હોય તો આમ ખાવા વહી આવવું. તો ભાઈ ફાઇનલી ખાઈ લીધું ને ભાઈ બહુ મજા આવી ગઈ ભાઈ અહીંયા ખાવાની. અને આ બધા અહીંયા બેસી ગયા જુઓ. અને અહીંયા મેકી દીધી છે ચા, ખાઈને ડાયરેક્ટ ચા. કારણ કે મહેમાન આવ્યા છે બારમણથી. અહીંથી જો ઓલું ગામ દેખાય એ છે બારમણ. ત્યાંના છે આ મહેમાન, કંઈક એના કામથી આવ્યા છે. અને ચા હવે હું તો કાંઈ નહીં પી, કારણ કે હું તો ભાઈ ખાઈને અહીંયા આવ્યો જ છું. જે આવડાએ ચા મેકી દીધો. ભાઈ છત્રી લેવો તે સારું છું. વરસાદ ચેક કરો, બહુ પડે ભાઈ વરસાદ. અને છત્રીમાં બેસી ગયો ભાઈ. હા ઉપર થયું ડુંગરાની. અને ભાઈ આમ તો બહુ પડે. હજી આમથી હાઈલો આવે છે અને અહીંયા બેસી ગયો ભાઈ. છત્રી સારી કેમ આવી, એરું બેરું ન હોય તો સારું. અને ભાઈ વાહો તો હાવ પલળી ગયો. અને છત્રી થોડીક આમ બંધ રાખવી પડે, નકર કાગડો થઈ જાય છે. 1-2 વાર થઈ ગઈ કાગડો. અને ઓલા આમ બકરા સારે છે આખા. અને હું આવ્યો ઉપર, એ છે નીચે થોડાક. અને વાહો તો ભાઈ હાવ પલળી જ ગયો છે. થોડોક કોરો હોય છે ભાઈ. તો ભાઈ આવી મોજ તો ભાઈ અહીંયા ગીર સિવા ક્યાંય ન આવે. અને અહીંયા થોડોક આ બાવળિયાનો ઓથારી છે અને એટલે પવન ઓછો આવે. નકર ભાઈ છત્રી 2 વાર કાગડો થઈ ગયો. અને આ ઠેલો તો વોટરપ્રૂફ જ છે, પણ તોય અંદર પાણી કરક બહુ વરસાદ પડે ને તે પાણી ભરી જાય. અને આમ છે ભાઈ અમારું ગામ. તમને દેખાતું હોય કાંઈ ખબર નહીં. અહીંથી થોડુંક આઘું છે, 3-4 કિલોમીટર. ભાઈ કેમેરો કાઢવાની વેત ન રહે, એટલો પડતો હતો આગળ અહીંયા. તો ભાઈ પાછો નીચે આવી ગયો છો. અને આવડા અમારા ગામના છે તો આ પણ અહીંયા ભેહું લઈને આવ્યા. આ બધી ભેહું છે એ આ ભાઈની છે. અને આ આવ્યા છે બકરા સારવા. તો અહીંયા
દુહા ગાઈને એવું બધું કરી, ભજન ભજન ગાઈને. અને આ બેને આગળ કેમેરામાં રીલું ઉતારી દીધી, એ કે રીલું ઉતારી દો. તો આપણે શું વાંધો, દુહો આવડે કેલા તને? દુહો એ કે નથી આવડતો. એવું છે, નથી આવડતો એમ કે નકર દુહો ગૌરાવો ત્યાં કાં. તો પાછો આવી ગયો છો આ ડુંગરાની હાવ ઉપર, અને અહીંથી નજારો ચેક કરો ભાઈ. તારું નામ શું છે? અભિત. અભિત નામ છે ભાઈનું. અને જો ભાઈ અહીંયા નજારો ચેક કરો, હાવ ઉપર થઈ અમે ડુંગરાની ટોપ. હા મોજ. હા અને ભાઈ અહીંયા ઊભું નથી રહેવાતું, એટલો પવન આવે ફૂલ. એસી હોતે ને ટૂંકી પડે એવો પવન આવે, ઊભાતોય નથી. કુદરતી છે, કુદરતી પવન. હા ભાઈ કુદરતી અખંડ મોજ. અને હું જેની હારે આવ્યો એ ગયા છે કંઈક એના કામે. હવે પવન બહુ આવે, તમને અવાજ આવતો હોય કે નહીં કંઈ ખબર નથી, પણ બોલીએ થઈ. અને ભાઈ અહીંયા નકરા પાણા છે, તમને બતાવું. જો આવા નકરા આ કેમ આવ્યા હે અહીંયા? અને ભાઈ ટાઈમ તમને બતાતો હશે, 4:14 થઈ છે. જુઓ Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the candle. ભાઈ 50 કોમેન્ટ કરી નાખજો. એટલે મેં આગળ તમને ઓલા કંટોલા બતાવ્યા હતા બપોર પહેલાં, તો એ અહીંયા અમે લાવી અને એ અહીંયા શાક બનાવીને અમે વન ભોજન કરશું. તો 50 કોમેન્ટ કરી નાખજો ભાઈ. તો ભાઈ હવે ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, અને હવે નીકળીએ, કારણ કે ભાઈ ટાઈમ થઈ ગયો છે, આગળ અંધારું થઈ જાય. કાં નીકળવું ને હવે? નીકળ્યો ટાણું થઈ ગયું છે એટલે જાય હવે. હા ભાઈ નકર અહીંયા ભાઈ હાવજની ભાઈ છે, આવાજની બહુ બીક છે, હવે વરાજ આવી ગયા છે. હા ભાઈ હાવજ જો અહીંયા લગન તો આવી જ જાય. અહીંયા જો ભાઈ અમે બેઠા રહેલો કેવો છે ગાળો ગયા. હા ભાઈ અહીંયા લગન તો હાવજ આવી જ જાય. આગળ હવે એનું ટાણું જ થઈ ગયું છે, તો હવે ફટાફટ નીકળીએ, કારણ કે આ બધા બકરા ને એવું છે. જો બીક રે. અને મેં તમને ઓલા કંટોલા બતાવ્યા હતા, એ તમે 50 કોમેન્ટ કરી નાખશો તો અમે અહીંથી જ ગોતી અને અહીંયા જ બનાવીને ખાવું. તો 50 કોમેન્ટ કરી નાખજો, વન ભોજન કરશું. ભાઈ સવારનો લગભગ હું અહીંયા હશું, સવારનો આવડાની હારે આવ્યો. તો તમે આને ચેલેન્જ કહો કે ગમે એ કહો, ચેલેન્જ કહેવાય આમ તો, કારણ કે ભાઈ આખો દી આ ઠેલામાં વજન બહુ છે. મારી કરતાં તો વધુ આ ઠેલામાં વજન છે. ભાઈ સાચું કહું તો તમારે આવી મોજ એકવાર લેવી જ પડે. હું વિડીયો નહીં બનાવું ને તોય કારક અહીંયા આવી આવડાની ભેગો. ભાઈ મજા જ કંઈક અલગ છે. અને ભાઈ આ વિડીયો તમે ક્યાંથી જોવ છો, એક કોમેન્ટ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો. તો આ વિડીયો કરું છું અહીંયા પૂરો. અને આખો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.